સ્વકર્તા પિતુ કે જય. ભાઈઓ બહેનો તેમજ નાના બાળકો, આપણે આજે અહીંયા દૂર દૂરથી આવેલા છે. આ મંડપ નીચે આ કાટાસવાણ ગામે જે આપણને જે આ જીવનો હિસાબ આપનાર અને જે કાંઈ આખા વિશ્વનો હિસાબ આપનાર દાદા છે, એ આપણને માર્ગદર્શન આપે છે. એના નિમિત્તે જે આપણે આટલે આવ્યા છે, તો આપણે બધા મળીને દાદાને વિવેક કરીએ. સ્વકર્તા પિતુ કે જય. તેમજ આ દાદાના કુટુંબ પરિવાર છે અને આપણા વચ્ચે જે કન્સલેશન સમિતિ ભાઈઓ પણ છે, એમને પણ આપણે વિવેક કરીએ. સ્વકર્તા પિતુ કે જય. અને આ મંડપ નીચે દૂર દૂરથી આવ્યા હોય જે વડીલો, ભાઈઓ, બહેનો તેમજ નાના બાળકો અને તેમજ કર્મચારી ભાઈઓ પણ આવ્યા હશે અને કાંઈ પત્રકાર ભાઈઓ પણ આવ્યા હશે. તેમને પણ આપણે વિવેક કરીએ. સ્વકર્તા પિતુ કે જય. આપણને આ મંડપ નીચે શા માટે આપણે ભેગા થયા છે અને કોણે ભેગા કર્યા છે, તેમનો ઓળખ દાદા આપણને વારંવાર આપતા જતા. તો તેમને ઓળખ લો અને થોડીક શિસ્ત રાખો. જેમ આપણે આટલું મોટું આપણો 3 દિવસનો સંમેલન છે, તે સંમેલનમાં આપણને આજુબાજુ આપણે નજર નાખીએ તો જેમ આપણે લગ્નમાં ફરે છે અને જેમ યાત્રામાં ફરતા છે, તે રીતે આપણે ફરતા છે, એ ઠીક નહીં લાગતું. થોડીક શિસ્તા જાળવવું જોઈએ. મનપસંદ ઉઠીને જોવું નહીં જોઈએ. એવી કાંઈ આપણે 3 દિવસનો જે અહીંયા જે સમિતિ ભાઈઓ પણ છે, આ દાદાના પરિવાર છે, એ 3 દિવસ સુધી બેસી રહેતા છે અને ઊભા પગે આપણને એ રાહ રસ્તો બતાવે છે. તેનો આપણે કદર કરતા નથી. બહેનો, ભાઈઓ, પહેલાં તો એવો હતો દાદા વખતે, જે વખતે આવી રીતે આપણે વિષયમાં બેસી જતા હતા ને, તો જ્યારે દાદા આપણને રિસેસ આપતા હતા ત્યારે જ આપણે ઉઠીને બહાર જતા હતા. એવી સિસ્ટમ હતી. હમણાં તો છે ને, આપણે મનપસંદ પાણી પીવા જાય, મનપસંદ એકી પાણી કરવા જતા છે. આ થોડીક આપણે એ શિસ્તા રાખવાની જરૂર છે. ભાઈઓ, એ દાદાએ જે હિસાબ કાઢ્યો, આ દાદાએ આપણને જે કાંઈ રાહ રસ્તો બતાવ્યો હોય, નાનો સૂનો નથી. એ કુદરત પ્રમાણે કુદરત સાથે દાદા મળીને એની સાથે વાતચીત કરીને પાછા તે કુદરતનો નિયમ આપણને બતાવે છે દાદા. તો આપણને એમ લાગવું જોઈએ કે એ દાદા ક્યાંથી લાવ્યો હશે અને આપણા શરીરમાં કઈ જગ્યા હાડકું, ચામડું, લોહી, પાણી કેવી રીતે ગોઠવ્યું છે, એનો પણ હિસાબ આપે છે દાદા. તો આપણને એમ લાગવું જોઈએ. એમ કેમ જાણતો હશે? એટલે દાદા એમ કહેતા હતા, સમાજના અંગમાં હું છું, પણ મારા અંગમાં સમાજ નથી, એમ બી કહેતા હતા.
તો છે ને એનો મતલબ શું થાય છે કે દાદાની દ્રષ્ટિ આ આપણો શરીર છે. આ શરીરના એ પેલી પાર નીકળી જાય છે. આપણે શું ખાઈને આવ્યા છે અને આપણા મનમાં શું વિચાર છે અને આપણા શરીરમાં કેવી રીતે કઈ જગ્યા પર શું શું ગોઠવેલું છે તેનો પણ દાદા હિસાબ આપે છે. તો આપણને લાગવું જોઈએ એમ. આપણે તો એમ જ રમત ગમતમાં કાઢી નાખતા છે. આ તો ખૂબ જ મોટી વાત કહેવાય. દાદાએ આપણને આ કુદરતી રાહ બતાવી છે. દાદા તો જોજો ભાઈઓ, આપણા માટે દાદાએ શું કર્યું છે તે જોઈ લેજો. આ આરતીમાં આ બુક છે, આ આરતીનો ચોપડો છે. એ ચોપડામાં દાદા બધું જ મૂકેલું છે. તે પહેલાં એકા હા અહીં નહીં આવે. તો આ આરતીમાં પુરાવો મૂકેલો છે. પહેલાં આપણી જાત, આપણી આદિવાસી જાત, એ આદિવાસીને દાદા શા માટે અવતાર લઈને આવ્યો છે અહીંયા આટલે? આપણે મા બાપે, આપણા બાપ દાદાએ કેટલું વેઠેલું છે અને કેટલું ભોગવેલું છે તે પણ અત્યારે પણ લાવવાના તૈયારી છે. તે જોઈ લેજો ભાઈઓ, ત્યારે આપણને ઊંઘ ઉગડી જશે. તે જોઈ લેજો જરા. આમાં પુરાવો જ મૂકેલો છે. આપણે હાજ સવારે આરતી બોલતા છે તો એમાં છે ને શું પુરાવો મૂકેલો છે એ જોઈને આગળથી આ કેટલા વર્ષોથી આ આરતી મૂકેલી છે. એવો કંઈ આવ્યો હતો અને એ વીતી ગયેલું છે અને પાછા એ લોકોએ રિન્યુ કરવાના છે, પાછા લાવવાના છે. તેનો પુરાવો દાદાએ મૂકેલો છે. તે થોડોક હું વાંચી બતાવું છે, તે જોઈ લેજો. હા કે ભાઈઓ, ને તો પછી આપણે તો એમ જ આ સંમેલનમાં જતા છે. 3 દિવસે બસ ખાઈ પીને આપણે મોજ મસ્તી કરતા છે, બજારમાં જતા છે, ફરતા છે, હરતા છે. એ આપણે શા માટે જતા છે તે જોઈ લેજો. બહેનો, રે ભાઈ ઊંચે એવું તે ભાઈ ઊંચો દેખાય, આવું મૂકેલું છે. હા કે ભાઈ, આપણે ઉપર નજર ફેંકીએ ને ઊંચે જોઈએ તો બહુ ઊંચું દેખાય છે. દેખાય ખરું ને? કોઈને નીચું બી દેખાતું હોય, પણ બહુ ઊંચું છે. હા કે, અને પછી ભાઈ નીચે એવું તે બેના ઊંડું દેખાય છે. આપણે નીચે જોઈએ ને તો બહુ ઊંડું દેખાય છે. અને છે ખરેખર ઊંડું જ છે. હા કે ભાઈ આદિવાસી જાતે ખૂબ માયાળુ. આપણે આદિવાસી જાત ખરીને એ ખૂબ જ માયાળુ છે, ખૂબ જ માયાળુ. અને પછી એને પાછળ શું આવે છે? ભાઈ જે લોકો એના ઠારો દેનારા, આપણી જાતમાં જે કાંઈક લોકો આવ્યા છે એમને આપણે રાજી ખુશીથી ઠારો આપ્યો છે. આવો, રહ્યો, ખાઓ, પીઓ, ઓટલો આપ્યો અને ખાટલો બી આપ્યો, રોટલો બી આપ્યો. આપણે તો ખૂબ જ માયાળુ છે. એટલે એવું મૂકેલું છે. હા કે ભાઈઓ, તેના પરિણામમાં શું આવે છે તે જોઈ લેજો. જે લોકો એના ઠારો દેનવા,
તેનો પરિણામમાં ઠારો આપ્યો તેના પરિણામમાં શું આવે છે તે જોઈ લેજો. ઘરને દારવા બેના લૂંટી લે દવા. જેમને આપણે ઠારો આપ્યો છે અને જેટલી આપણે માયા રાખી છે અને એટલે તેનો પરિણામ શું આવ્યું છે? આપણો ઘર અને દાર લૂંટી લીધું છે ભાઈઓ, અને હજુ પણ લૂંટતા છે. ભાઈ જમીન જાગરી બેના આંચકી લીધી વા. આપણે જમીન જાગરી આંચકી લીધી. ભાઈઓ હમણાં જોઈ લેજો, આપણા ખેતરમાં જે કાંઈ કરવાનું હોય તે એનો મરજીથી કરતા છે. આટલી જગ્યા રોડમાં આટલી જગ્યામાં રસ્તો કાઢવાના છે કે આ ઝાડ કાપી નાખવાના છે, એની મરજીથી કરતા છે અને આપણે જોયા કરતા છે. વાત સાચી છે કે જૂઠી છે તે પોતે અનુભવ કરજો. પછી વારસાઈ ભૂમિ બેના આંચકી લીધી વા. આપણે વારસાઈ ભૂમિ આંચકી લીધી છે એવું લખેલું છે. એ મેં નહીં બનાવ્યું, એ માલિકે ગણતરી કરીને આ સમય આવવાના છે એમ આ કરીને આ દાદાએ મુદ્દો મૂકેલો છે. તે જોઈ લેજો ભાઈઓ. બહેનોને પણ કહું છું, બહેનો જોઈ લેજો, હા, સાંભળી લેજો. હજુ આવો સમય લાવવાના છે, હા કે તો જાગી જાજો અને ચેતી જાજો. બેના મહાપાપી વા. આ જે કાંઈ આવ્યા છે ને એ મહાપાપી છે. આવો મુદ્દો મૂકેલો છે. એ થવાનો હશે એટલે જ આપણને મુદ્દો મૂકેલો છે દાદાએ બતાવવા સારું અને જોવા સારું. એ આવવાના છે અને લાવવાના છે જ, એવું છે. પછી બેના વિચારી લેજાવા બેના સમજુ બેના વિચારી લેજા. સમજુ બેના આપણે સમજવું હોય, આપણે વર્ષોથી આવીને અહીંયા બસ આરામથી આપણે ખાતા છે અને આપણને કોણે આધાર આપે છે. એ ખાઈને આપણે બેસતા છે, ફરતા છે, હરતા છે. તો બહેનો આ કણી ખાય એટલે થોડોક કરંટ મેળવો અને આ કણી શા માટે આપણે ખાતા છે એને કદર કરો અને સમજો બેના, સમજી જાજા. બેના સમજવું હોય તો સમજી લેજો એમ મૂકેલું છે. વિચાર કરજા એમ. ભાઈ બેના જાતિ ભાઈ પારકી અક્કલે બેના ટૂંકી પડેવા. ઓ ભાઈઓ અને બહેના, આપણે જે પારકી અક્કલ આપણે સાચવી લેવું ને એટલે તદ્દન ટૂંકી પડશે. જે કુદરતે આપણને અક્કલ આપી છે, સાંજ સવારે આ કણીનો આપણે આધાર લેતા છે, એ આધાર થકી આપણે લાંબો આયુષ્ય બી વધે છે અને અક્કલ બી લાંબી હોય છે. પણ આપણને જે આવે તે આમ કરજો તેમ કરજો એમ કે ને, અને આપણે માની લીધું એટલે એમાં અક્કલ ટૂંકી પડી ગયેલી છે.
એમાં કાંઈ સમજાતું નથી એવું છે. પારકી અક્કલ ટૂંકી પડતી છે હા કે. અને ભાઈ પારકી અક્કલ બેના ઉસકીને લીધેવા આજકી લે દેવા બેના. પછી જોજો બેના 30 સાલીમાંય દાદે હિસાબ કાઢ્યો. દાદાએ 30 સાલમાં દાદાએ હિસાબ કાઢ્યો છે. આ દાદો એના આધારે આ સાઈએ આપણે બેઠા છે. 30 સાલમાં દાદા હિસાબ કાઢ્યો. આ બધાનો હિસાબ કાઢ્યો, જી માત્રાનો હિસાબ કાઢ્યો છે 30 સાલમાં. આ 30 સાલમાં કેમ હિસાબ કાઢ્યો? દાદા તો જ્યારથી સર્જનહાર બાપે મોકલી આપ્યો છે અને જ્યારથી આ બાપના બગીચામાં ઉતર્યો છે ત્યારથી એ હિસાબ લેતો જ આવેલો અને બધા જી માત્રાનો હિસાબ આપતો જ હતો. પણ કેમ આટલો સમય ગયો અને 30 સાલમાં જ કેમ હિસાબ કાઢ્યોનો હિસાબ કેમ બતાવ્યો તે જોઈ લેજો. કેમ કે દાદા આવ્યા હતા તે દાદા એકલા જ હતા. એકલા એટલે એકલા જ આ શરીર લઈને આવ્યા ને તો એટલે આવીને એકલા જ હતા. એટલા માટે આ હિસાબ કાઢતો નહોતો દાદા. કેમ કે એકલાથી હિસાબ બતાવાય નહીં શકાય. એટલે તો બાપ પદનો હિસાબ બતાવવો હોય તો અહીંયા જોડું બતાવવું પડે. એટલે દાદાએ 30 સાલમાં આ દાદા સાથે મોટા માજી ખરા ને એની જોડે લગ્ન થયું અને આ માજીના ઘરમાં મૂક્યા અને એની સાથે આ શરીર વાપર્યું અને હિસાબ ગોઠવ્યો. પછી હિસાબ બહાર પાડ્યો. એટલા માટે આ 30 સાલમાં હિસાબ દાદાએ બહાર પાડ્યો. એવો ખુલાસો છે. कहाँ की है? नॉन जुडिशियल भारत सत्य है ये रा. नॉन जुडिशियल भारत सत्य જ હે, સત્ય છે એમ. એટલે દાદાએ આ ભારતમાં આવો સત્ય હિસાબ કાઢ્યો દાદાએ. ને રૂલિંગ સત્ય હેયેરા એ લેજારા. રૂલિંગ સત્ય છે એમને જોઈ લેજા એમ આપણને બધાને કીધું છે દાદાએ. કોઈને બાકી નહીં રાખ્યા, કોઈને અંધારામાં નહીં મૂક્યા. આપણને આવા દિવસે આખો દિવસ આખી નાઈટ ઊભા રહીને આપણને આવા સમૂહમાં આપણને આ હિસાબ બતાવ્યો છે. તો કેમ આપણે ભૂલી જવાય? ને ભૂલી જવાય. જોઈ લેજો. અને આ સત્ય વ્યવહાર છે. આ સત્ય કેવી રીતે સત્ય ગણાય તેનો પણ ખુલાસો મૂકેલો છે. કેમ સત્ય કહેવાય એવો. રાજસ્વ રેવન્યુ ટિકિટ આધારે હિસાબ ले जावा. राजस्व और रेवन्यू टिकट आधारे हिसाब ले जावा. बाई हुए बेना हिसाब ले जा. आ राजस्व और रेवन्यू टिकट आधारे हिसाब ले जा. ते बधो आटले पुरावो मूकेलो छे. ए हांज होवारे खोज करीने जोई लेजो आने एना थकी तमे हिसाब लेजो एम कीधुं छे दादाए. અને પાછો કોર્ટ ટિકિટ આધારે હિસાબ લેજારા.
કોર્ટનો ટિકિટ આધારે હિસાબ લેજા, કેમ કે ટિકિટો બધી મૂકેલી છે. રાજસ્વ ટિકિટ, રેવન્યુ ટિકિટ, કોર્ટનો ટિકિટ, તે બધો મૂકેલો છે. એ કાંઈક 100 માટે ચીટાડી મૂક્યો નથી. એનો હિસાબ લેજા, એ જોઈ લેજા. ઘરે જઈને ભૂલી નહીં જતા. બધા પાસે છે દાદા, આ બધાને દસ્તાવેજ આપેલા છે. આ દસ્તાવેજ દાદા એમ કહેતા હતા, જ્યારે આપણે આ ટિકિટોને એવે લઈ જતા હતા ને, ત્યારે એમ કે એને લઈ જજો, આ જોઈ જોઈને મહેનત કરીને એનો ખોજ કરીને વાંચી જોજો, અને એ શું કહેવા માગે છે તે સારી રીતે જોઈ લેજો. ને તો અહીંથી મારે બી કાગળિયો લેવું છે, ત્યાં કાગળિયા મળતા છે, મારે બી કાંઈ દસ્તાવેજ લેવું છે, એમ કરીને બધા લઈ જજો અને પેટડામાં જ મૂકી રાખજો, એમ કહેલું દાદાએ. પેટડામાં કબાટમાં મૂકી રાખજો, પછી ઉદાઈ ખાઈ જાય ને તો પાછો ચૂરવીને ચા બનાવે તે ચામાં નાખીને ઉકાળીને પી જજો, એટલે અક્કલ આવી જાય, એમ બી કહેતા હતા દાદા. તો બહેનો, આ શા માટે મૂકેલો છે? ભાઈઓ, આ પુરાવો શા માટે મૂકેલો છે તે લઈ જજો અને જોઈ લેજો, અને એના પાછળ કાંઈક મહેનત કરજો, ખોજ કરજો. એ આપણા માટે મૂકેલું આપેલું છે, શીખવા માટે, જાગવા માટે, એ બધું એમાં મૂકેલું છે. તે સારી રીતે જોઈ લેજો, ને તે ચામાં નાખીને પી નહીં જતા. ને તો આપણે ચામાં પી જાઉં તો કાંઈક અરકો મળશે, ને તો ઉદય ખાઈ જાય તો કંઈ અરકો બી નહીં મળશે, એવું થઈ જાય. એવું દાદાએ આપણને આધાર બનાવી આપ્યો છે. એવા આવશે ને, એવો સમય આવશે ત્યારે ઉદય ખાઈ જાય તો આપણે કાં હોદવા જવું? એવું છે ભાઈઓ બહેનો. તો આ છે ને સર્વિસ શાસકીય સ્ટામ્પ આધારે હિસાબ લઈ જવા. ભાઈ, શાસકીય એ સ્ટામ્પ શાસકીય એટલે આ ટિકિટો છે. હા, કે શાસકીય ટિકિટ એટલે એ શા માટે આ ટિકિટ મૂકી હશે? શાસકીય એટલે આ બાપ પદનો હિસાબ દાદાએ બતાવ્યો હશે, એટલે બંને જાણા સાક્ષાત સામસામા મળ્યા તેનો પુરાવો શાસકીય ટિકિટ આપે છે. એટલા માટે આ શાસકીય ટિકિટ સત્યમેવ જયતેનો સત્ય ટિકિટ છે. કેમ કે આપણે બંને જાણાના લગ્ન કરી આપ્યો, આપણે મળી ગયા, એટલે આ શરીર વાપરવા માટે બંને સાક્ષાત આપણે મળી ગયા, તેનું નામ શાસકીય ટિકિટ. અને બેના ભાઈઓ, આ કોર્ટનો ટિકિટ લેજા, કોર્ટનો ટિકિટ જોઈ લેજો એમ કીધું છે. તો આ કોર્ટ છે, અહીં ખુલ્લું ઠંડક છે, અને આ શરીર વાપર્યું, બંને જાણા મળી ગયા, અને આ શરીર વાપર્યું. આપણે સંસારી છે, આ કણી પણ સંસારી છે, અને આ કણી ખાય એટલે બધાને આ શરીર વાપરવું જ પડે. આ કણીમાંથી આપણે આવ્યા છીએ, અને આ ટિકિટ વગરે બધી ટિકિટો જેમ જેમ આપણો આ શરીર વાપર્યું છે, આ જેમ જેમ આપણે કાંઈક જે કામ કર્યું છે તેનો પુરાવો આ ટિકિટ બૂમ પાડે છે. કોર્ટનો ટિકિટ એટલે આ માતાજીનો, આપણી માનો કોરટ છે, તે કોરટમાં આપણે બીજ મૂકતા છે, ત્યાં મોટું થાય છે, પોસાય છે, અને ત્યાં પાકો થાય છે, એટલે તે ઠંડકમાં આવે છે. જે રીતે સાતપુડામાં જજો, તરણમાલ કરે ને ત્યાં ગામ છે, ત્યાં મોટો ઊંચો પહાડ છે, તે પહાડ પર ઉપર એક તલાવ છે, ત્યાં કેટલું પાણી છે, કેટલું ઊંડું છે, આજ સુધી કોઈને માપણીથી નથી. ત્યાં અમને દાદા બોલાવી લઈ ગયેલા. ત્યાં જીવનો ઉત્પન્ન થાય છે, એમ કે જ્યાં ઠંડક હોય ને ત્યાં જીવ પોસાય છે, અને ત્યાં ઉત્પન્ન થાય છે. તે બીજ મૂકવા સારું ત્યાં જે રીતે આ માતાનો ગર્ભાનો ભાગ છે ને,
ત્યાં થોડીક જ કાંઈ ગરમી થાય, કોઠો ગરમ થઈ જાય તો ત્યાં બીજ નાખે છતાં બી તે નિષ્ફળ જાય છે. ઠંડક હોય તો જ ત્યાં ગરીબ ઠરે છે અને ત્યાં જીવ મોટો થાય છે. તે રીતે આ ટિકિટોમાં બધો પુરાવો મૂકેલો છે. આ દાદાને માજીએ તે પુરાવો આખા જગતમાં, આખા વિશ્વમાં દાદાએ ફેલાવ્યો છે અને આખા વિશ્વને હિસાબ આપ્યો છે. આ રીતે આપણે જીવ મોટો કરતા છે. એટલે વિશ્વ માન્યતા રાખે છે અને વિશ્વ પુકાર કર્યું છે. એ જ બનાવનારો હશે અને એ ખરેખર હિસાબી છે એમ કરીને દાદાને વિશ્વ શાંતિ, વિશ્વ પુકાર કરી દીધું છે. એટલે જરા બી દાદાએ અને આ બધો હિસાબ કાઢ્યો ને, આમ કરજો તેમ કરજો એમ આ બધો હિસાબ આપ્યો. એટલે દાદાને પકડીને જેલમાં મૂકી દેતા હતા. હા, જેલમાં લઈ જતા હતા. કેમ કે આવો કેવો હિસાબ કાઢતો છે આવી આદિવાસીમાં, આવી હલકટ જાતમાં. એવો કેવો દાદા એ કેશરીસિંહ આવો કેવો બતાવતો છે એમ કરીને દાદાને ઉચકીને જેલમાં નાખતા હતા. એવું જેલમાં ગયો દાદા તો તે રમતમાં ત્યાં તો હિસાબ આપી દેતો, આ નોખમાં હિસાબ લઈને ગયો. આટલા દિવસમાં હું તો હિસાબ આપી ચૂક્યા એમ કરીને દાદા ઘરેથી 4 દિવસમાં આવવાનું હોય તો 4 દાંતણ લઈ જતો હતો. અને તે પોલીસવાળા ભાઈઓ આવે ને, ચાલ એમ કરીને પકડીને લઈ જતા હતા. એમને તો એમ લાગતી હતી કે એમને પકડી લીધો, આવે એમને જેલમાં પૂરી દઉં એમ કરીને લઈ જતા હતા. પણ દાદા તો ગમ્મતમાં ત્યાં હિસાબ આપીને ઘરે પાછો આવતો હતો. એવો ભાઈઓ બહેનો આપણા માટે દાદાએ આવી મહેનત કરી છે અને આવો હિસાબ આપ્યો છે. એટલા માટે આ જગતમાં, આ બાપના બગીચામાં આવીને ઝાડ પાનનો અને પશુ પક્ષીનો અને મનુષ્યનો અને ઢોર ડાકોરનો પણ હિસાબ આપ્યો છે. એટલા માટે દાદા ઘરે બેઠો અને દાદાએ આયુષ્ય પૂરો કર્યો અને પછી એમના મા બાપને ત્યાં હિસાબ આપવા ગયેલો છે દાદા. ને તો આટલી વખત તો જેમ દાદાને પકડી લઈ જતા હતા ને, આ જેલમાં પૂરતા હતા, દાદાને ખોરાકમાં ઝેર આપતા હતા, દાદાને નાવાના પાણીમાં વીજળી ગોઠવતા હતા અને દાદાને કાંઈ કે 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાદાને તે ખાડામાં દાટી આપેલો અને ઉપરથી કાદવ વાળીને પાણી નાખીને ટીપીને બરાબર ખાડો પૂરેલો હતો. આજે તો નહીં જ રહે એ વ્યક્તિ, જોતો જ રહે એમ કરીને દાટેલો હતો. પાછો 3જા દિવસે દાદાને પેલો ખાડો ખોદીને પાછો જોયો ને, દાદા તેવો જ નીકળ્યો. એ કેમક જીવતો હોય તે આપણે જોવાનું. એણે કેટલી મહેનત કરી આપણી જાત માટે, જીવ માટે, તે જોઈ લેવાનું. એવું છે. તો મેં તો જાતે જ પૂછેલું દાદાને, આટલા ઊંડા ખાડામાં તને દાટેલો તે તું કઈ રસ્તાએ શ્વાસ લેતો હતો અને કેવી રીતે આ શરીર હાચવી લીધો એમ પૂછેલું દાદાને. તો દાદા એમ કહેતા હતા, છે ને તે ખાડામાં મને પૂરી દીધો અને ઉપરથી દાટી દીધો અને પાણી સાટીને બરાબર ટીપીને હરખું કરી દીધો. એમ તો હું કેવી રીતે જીવતો હતો. આપણને તો 5 મિનિટમાં બી નહીં રહેવાય અને ગુચકાઈને આપણે મરી જઈએ એમ કીધેલું દાદાને. તમ કે અરે હું તો તે ખાડામાં છે ને પલાઠી વાળીને ખાસો આ ધરતી માતા આપણી માં ખરીને, જેમ આપણે માના પેટમાં રહેતા છે તો આ માનો જ રસ લઈને આપણે મોટા થતા છે. તે રીતે આ ધરતી માતા સાથે હું મોઢું અને નાક ટીકાડીને હું શ્વાસ લયા કરતો હતો અને તેમજ મને ખોરાક મળતો હતો.
તેના આધારે હું જીવતો જ હતો એમ કહેતા હતા. જોઈ લો ભાઈઓ, આપણને નીંદ ઉગડી જાય એવી વાત મળતી છે. તેવી રીતે હું જીવતો હતો એમ કે. અને બેના એસી જાતે બેના મહાદયાળુ, એસી જાત મહાદયાળુ એમ કીધું છે. આટલે બેના મહાદયાળુ જાતે ખૂબ માયાળુ આમ લખેલું છે. આપણે એસી જાત ખરીને, એસી એટલે ટૂંકમાં સમજી જાઓ એ એટલે પુરુષ, સી એટલે માતા, એમાં સમજી જાઓ. એસી જાત એટલે આપણે બાપપદથી આવ્યા છે તેનું નામ છે ને, તો આપણે કાંઈક એસી એટલે કાંઈક જુદું જ હોતા ફરો, એવું ટૂંકમાં સમજી લેવાનું એમ. અને બેના દાર ઘરને દારવા બેના લૂંટી લેધોવા, આપણો ઘર અને દાર લૂંટી લીધો છે એમ. આ જેવો તેવો કાંઈ નાની સૂની વાત રહેતે તો આ ચોપડામાં દાદા મૂકતા નહીં. હા કે ખરેખર અંગ્રેજ વખતે આ શું કરેલું છે. પાછું બેના લૂંટી લેધોવા, બેના લૂંટી લેધોવા, અને જમીને જગરી બેના આંસકી લેધીવા. એટલે આ છે ને જે ગુજરાતીમાં છે અને દાદાના એ જે ગામિત ભાષામાં આમાં શબ્દ મૂકેલા છે તે સમજી લેજો. હા કે જમીન જાગરી એટલે આપણો મિલકત, જમીન અને ઘર બાર લૂંટાઈ જ ગયું એવું. અને બેના જે લોકો એના લૂંટારૂ લોકોવા, જે લોકો આવ્યા તે લૂંટારું છે એમ આપેલું છે. લૂંટારૂ લોક બેના પીંઢારું લોકવા, પીંઢારું લોક એટલે આ શબ્દો દાદાને મેં પૂછેલો. બેના ભાઈ બહેનો જે તો બહેનો ભાઈઓ આંખમાં આંસુ આવી જાય એવો છે. હા કે થોડો ખજ કરીને સમજી લેજો. તો મેં દાદાને પૂછેલું આ પીંડારું શબ્દ છું, આ પીંડારું એટલે શું એમ કહેલું દાદાને. તો દાદા એમ કહેતા હતા, અરે પીંડારું એટલે પહેલાં છે ને આપણા જાતને કેટલી તસ્તી પાડતા હતા. રાતના દિવસે આવીને આ છોકરા નાના છોકરા ફરતા છે ને, આવા છોકરાને પહેલાંના વડીલોનો તો મોટા આટલા મોટા દેગડા વાપરતા હતા. તે દેગડામાં રોટલા નાના પહેલાં તો મારા બાજુ શું કહેતે ઢેકડા કહેતે તે બનાવતા હતા. એટલા તે દેગડા વાપરતા હતા. તે દેગડા ચૂલા પર ચૂલા પર મૂકતા હતા. તેમાં થોડુંક પાણી રેડીને પછી ચૂલામાં દેવતા હળગાવતા હતા. અને આપણા ઘરમાં પોયરા રમતા હોય ને તે પોયરાઓને પકડીને પહેલાં દેગડામાં મૂકતા હતા અને ઉપરથી ઢાંકી દેતા હતા. તે રીતે આ છોકરાઓને મારી નાખતા હતા. તે પીંઢારું લોક એમ કહેલું દાદાએ. ઓ બાપા, એવું કરતા હોય તો મા બાપને કેવું લાગતું હોય. તે જ રીતે આપણને કાઢી નાખવાનો અને આપણને ઉડવી દેવાનો, વારસાઈમાંથી કાઢી નાખવાનો એવો પ્લાન હતો. પણ તેમાંથી દાદાએ બચાવ્યા છે આપણને. માનવું હોય તો માનજો બહેનો ભાઈઓ, નહીં માનવું હોય તો કોઈને, પણ આમાં શા માટે દાદાએ મૂક્યું હશે તે હું કહું છું. લૂંટારું લોકો આ બેના પીંડારું લોકો આ ઘરને બેના
કર્મ ને દાદા, હા, ધર્મ ને કરમ ને બેના તે વખતે ધર્મની કામ લાગે અને કર્મની કામ લાગે એવું હતું. અને હજુ બી તેવું છે. હા કે બેનો, હજુ બી તેવું છે. દાદાએ તેમ કહેલું હતું, તેમાં બી બચાવવા સારું મેં આડો હાથ કર્યો છે અને મેં બચાવી લીધા છે એમ કહેલું. એટલી કેટલી મહેનત કરી હશે. હા, બેના કર્મ નહીં ને ધર્મ નહીં વા એમ કહેલું છે. તો બી આપણે ધર્મ માટે આપણે રખડતા જ છે. ત્યાં સારું મંદિર છે, ત્યાં બહુ સારી દેવી મૂકેલી છે, ત્યાં આપણે દર્શન કરવા જાઉં, એમાં આપણે હોતા જ ફરતા છે. અને છે આપણે અસલ આ આપણને ધરતી માતા આપણને દેખાયા કરે છે. એ આપણને આવી આવી કોણી પાકવી આપે છે. અને આ ધરતીમાંથી પાણી નીકળે છે, તે પાણી આપણે તેના થકી આપણે જીવી શકતા છે. તો બી આજે પેલા મંદિરમાં જે કાંઈક મૂર્તિ મૂકેલી હોય ત્યાં આપણે પૂજા પાઠ કરતા છે. એવું બેના તે વખતે આવો સમય હતો, આપણે કાંઈ કર્મ ધર્મ કરતા ને તો બી આપણે બચી નહીં શકતા એવો સમય હતો. હા કે તે દાદાએ બધો આદરી લીધો છે. તે બધો ખુલાસો કરવા જાઉં તો અહીંયા રહી જતો છે. હા હા, બેના તે લોકો લૂંટીને ખાનારા, ધૂતીને ખાનારા, એમ લૂંટીને ખાનારા, આપણને લૂંટીને અને ધોતીને ખાનારા. જો હમણાં પહેલાં તો હમણાં બી ધોતીને ખાવાવાળા હમણાં બી આવતા છે. એક દિવસે અમારે ત્યાં એક બેન આવેલી એકલી, અરે તે તો કેટલી જોર કરતી હતી. કેમ કે તે એમ કે કાંઈ આપો ને, 500 રૂપિયા આપો, 1000 રૂપિયા આપો, ને તો છેલ્લે 100 રૂપિયા આપો. એ તે એમ તો મારી છોકરી એમ કે આ શું કામે માગતી છે તું? અરે મંદિર બનાવવાના છે, મંદિર માટે હું માગતી છું એમ કે. તે મારી પોરીએ એમ કહેલું, આ મંદિર શું કામ લાગે એટલે 1500 રૂપિયા આપીએ એમ કહેલું. અરે રે 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 રે, તું નહીં જાણે મંદિરમાં કયા ભગવાનનું મંદિર છે એમ કહેતી હતી. તો એમને અમે કશું નહીં આપ્યું. હા કે બેના દાદા એ હા, બેના જે લોકો એના મહાપાપી વા એમ મૂકેલું છે. ઓ બેનો, જે લોકો આવ્યા છે એ મહાપાપી છે. હા, ઢેકલવા લાગજો જ. મહાપાપી અને મહાકપટી એટલે એના મનમાં કપટ એમ, એટલે મહાપાપી અને મહાકપટી. હજુ હા બેના, જે લોકો એના ચંડળું પાપીવા, ચંડળ પાપીવા એમ. ચંડળ એટલે પાપી. આપણા માતા બહેનો આબરૂ લૂંટતા હતા, આબરૂ લૂંટતા હતા પહેલાં આવીને ભાઈઓ. તો તે એવી જાતમાં આપણે છોકરી બી નહીં જવું જોઈએ અને એના છોકરી બી નહીં લાવવું જોઈએ. એની સાથે આપણે સંબંધ જ નહીં રાખવી જોઈએ. આપણી જાત સારું દાદાએ એટલું બધું કર્યું છે અને આપણને હાંચવી લીધા છે અને આજે બેઠા કર્યા છે. એટલી મહેનત દાદાના છે ભાઈઓ. હજી શું આવે છે? લૂંટીને બેના આબરૂ લૂંટીવા, બેના આબરૂ લેધીવા. આપણે આબરૂ બી લૂંટી અને આબરૂ લેધી માતા બહેનોનું. હા, બેના માતા બહેનોનો બેના આબરૂ લૂંટીવા એવું હતું બા. એવી ગરમી હતી, તે ગરમીમાંથી આપણને ઠંડે પહરે આપણે બેઠા કર્યા છે. એટલા માટે આજ સુધી આ વ્યવહાર ચાલે છે અને આ સત્ય વ્યવહાર છે. બીજું બેના મહાચંડળ લોકો મહાપાપીવા, મહાચંડળ લોકો એમ
ચંડોળ એટલે તદ્દન ખરાબી એની અક્કલ. આપણને તો કાંઈક કાઢી નાખવાના હતા ને આપણો વંશ વહેલો જ ડૂબાડી દેવાના હતા. હા કે એવું બેના સત્યનીતિ આધારે ભંગ કરીને આપણા પર તો સત્યનિધિ હતી, કેમ કે આપણો દાદો હતો એટલે એ જાણતો હતો કે આ સત્ય શું છે તે. એટલે સત્યનીતિ આધારે આ બધું મૂક્યું છે અને આ હિસાબ બતાવ્યું છે. બીજું આ સત્યનીતિ ભંગ કરીને ભંગ એટલે ભંગ કરીને આ દેશ લૂંટ્યો. આ રીતે દેશ લૂંટાઈ ગયો છે એવું. બીજું દેશ લૂંટીને બેના ભૂખે મરેવા એવું છે. દેશ લૂંટાઈ જાય એટલે આપણે ભૂખા જ મરવાનું હોય આવે ને એવું. કામાણીના આબરૂ લૂંટીવા એવું. કામાઈ બેના લૂંટી ખાધીવા બેના લૂંટી ખાધીવા. અને બેના ચેતી જાજાવા બેના ચેતી જાજાવા. આજે પણ આટલો સમય નીકળી ગયેલો છે બેનો, ચેતી જાજો. અને બીજું તો હજુ કહેવાનું છે જ, પણ એમ મગજ પર આવી જતું છે બેનો આ દાદાએ શું કામ કર્યું છે. હા કે બેના ચેતી જજો. હા કે બેના ચેતીને પાછી જાગી જાજાવા બેના જાગી જાજાવા. બેના ઊંઘમાંથી જાગી જાઓ. બેના કરણશ્રી વચનનો બેના એ લે જવા. આ કરણશ્રી શું કહેવા માગે છે એમને જોઈ એ લે જા એટલે જોઈ લેજો એમ એવું છે. જોઈ લેજો. અને ઘરને દારવા બેના સાચવી લે જવા. આપણો ઘરને દાર ઓ બહેનો સાચવી લેજો તમે એવું છે. બેના કુટુંબ કબીલો બેના તારવી લે જવા. આ કુટુંબ કબીલાને નાશ કરવાના છે, એમને તારવી લે જા. ઓ બહેનો આપણા ઘરમાં દેવ દેવી મૂકેલી છે, તેમને હાંજ સવારે આ કણી છે એને વિવેક કરજો અને એના પર માંગણી કરજો અને એને જ કહેજો સુખ શાંતિ આપ અને મારા ઘરમાં દુઃખ છે એ તું કાઢી નાખ એમ કરીને આ કણી, કેમ કે કોણી અને દાદા સાથે આવ્યા છે, દાદાને બી કહેવાનો અને આ કોણીને બી કહેવાનો એ સાચવી લે એવો છે. બીજું હા બેના એસી બીજ બેના જાગી જાજાવા. બેના બેરર બીજ ઓવો તો જાગી જાજાવા. અને બેના જે લોકો એના ઠારો દેનાવા. જે લોકો આવ્યા તેમને ઠારો આપ્યા જ કરજો. હા હમણાં બી આપજો જ, નહીં તો પછી આપણને કોણ પાલન પોષણ કરે. લોણ હારામે લોકો લોણ ભૂલ્યા. હા બેન આવું છે. અને બેના ખૂબ માયાળુ જાતે મહાદયાળુ. એ આપણી જાત ખૂબ મહાદયાળુ છે. બેના એસી જાત બેના ખૂબ માયાળુ. એસી જાત છે એ ખૂબ માયાળુ. બેના ચેતી જાજાવા બેના ચેતી જાજાવા.
અને બેના એસી સુધારો આખીને દગો રચેવા આદિવાસી સુધારો આખીને દગો રચતા છે આપણા પાસે એવું એ રચવાના છે અને આજુ કંઈ લાવતા છે કાંઈ હોદી લાવતા છે હા કે પણ છે દાદા છે આપણા દાદા છે જ ને પણ એના પર આ વ્યવહાર પર આપણને ઊભા રહેવું પડશે અને આ સત્ય વ્યવહાર ઓળખી લેવું પડશે એટલે કાંઈક આપણને બી ઠારો મળશે અને કંઈક એ શાંતિ મળશે ને તો આપણે બી દાદાનો વ્યવહાર તો વ્યવહાર એસીવાળા એમ કરીને આપણે જીવ્યા કરવું તેમ એ લાવ્યા કરે તે આપણને ખબર બી નહીં પડે પણ આ શા માટે મૂક્યો હશે ને શા માટે મહેનત કરી હશે તે જોઈ લેજો હા કે બેના એસી સુધારો આખીને દગો રચ્યોવા હમણાં એસી એ જાત સુધરી જાય એમ કરીને આપણા પાસે દગો રચેલો છે બેના એસી જાતે બેના મહાદયાળુ જાતે ખૂબ માયાળુ આવું મૂકેલું છે ભાઈઓ જાગી જાજો ને તો બધા ઊંઘી જજો હવે હું કરે દાદા જો કોદરાઈ જાતે ને તો એટલા વખત તો આપણને કઈ હવામાં ઉડાવતે પણ દાદા આખી જિંદગી પૂરી કરી આપણા માટે પણ દાદા કોઈ દિવસે કોદરાઈ નહીં ગયા અને આપણા માટે આટલી મહેનત કરી છે દાદાએ એટલે આપણે આજ સુધી આ વ્યવહાર સાથે વળગી રહેલા છે તો આ જ રીતે આપણને રાખતે અને આપણે બી રહેતે તો ખૂબ જ સારું એમ લાગતું છે ભાઈઓ અને આટલું કોઈને હું બેસવાનો રાજા લઉં છું એવો આપણા માટે દાદાએ કર્યો છે અને આપણે જોયું છે તો થોડીક આપણે બી મહેનત કરવાનો અને કાળજી રાખવાનો હમણાંના પોયરા છે ને ભાઈઓ હમણાં જુવાનિયા પોયરા તમારા બાજુ તો સારા હોય પણ અમારા બાજુ છે ને એક ઘરે દરરોજ દારૂ બનાવતા છે જુવાનિયા નાના છોકરા દારૂ બનાવતા છે તેના ઘરના આંગણામાં ત્યાં છે ને દારૂ લાવતા છે અને પેલો સિગરેટ લાવતા છે તે સિગરેટ મેં એક દિવસે તું જોયા કરતી હતી આમ કરતા હતા અને તેમાં હું ભરતા હતા અને હું નહીં અને તે દારૂ પી લેતા હતા અને પોરા તો તેખલા જોરથી ખેંચતો હતો હા કે અને ધુમાડો કાઢતો હતો ઓ મારી માતા બહેનો આ છોકરાઓને દાદા એમ જ કહેતા હતા પાછલી પેઢીને બચાવજો બહેનો પાછલી પેઢીને સુધારજો એમ કહેતો હતો દાદા તો આપણે આ પાછલી પેઢી આ પોયરા જુવાનિયા પોયરાને આપણે કેવી રીતે બચાવવું એમાં આ રીતે આ બધું વાપરે છે તો આ છોકરા કેટલા બચે તેનો આયુષ્ય તો તેટલું જ રહે હા કે બહેનો ખૂબ જ સાચવી લેજો આ કોણીને એમ કે જા મારો પોયરો ક્રિકેટ રમવા જવાનો છે મારો પોયરો પરીક્ષા આપવા જવાનો છે હે માતાજી તું મારી અન્નદાતા જીવનદાતા છે એમને વિવેક કરીને રાંધીને ખવડાવજો અને તે રીતે છોકરાને સમજાવજો બહેનો ચાલો આટલું કોઈનું રાજા લઉં શું કરતા પીતું કે જય पुण्यतिथि के निमित्ते विश्व के महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन का ये 3 दिवसीय
ये आज पूर्ण होता है। तो ये पहले जो कणी की आहार की व्यवस्था करने वाले रसोइया भाइयों यहाँ मंडप के सामने यहाँ आ जाए, और बाद में अभी इस सम्मेलन की तारीख वो डिक्लेयर होगा, और बाद में जो सम्मेलन के अंदर में जो छोटाउदेपुर, हरपालपुरा और बाद में जो सातपुड़ा, देवगोई, मुलगी, लिम्बीपाड़ा, वो जो आरती बैठक होता है उसका भी जाहिरात होगी। लेकिन आज जो डिक्लेरेशन हुआ, मतलब के अंदर में आरती का खुलासा हुआ, ये आरती का खुलासा के बारे के अंदर में एक चौखट में करना चाहता हूँ, एक एग्जाम्पल छोटा सा देना चाहता हूँ। पहले दादा बोलते थे कि जब कोई ज़रूरत होगी मतलब के अंदर में, तो ये नज़दीक वाला है, कोई मेरे पास नहीं आएगा। तो एक भाई ने बोला, नाम जानता हूँ, नाम नहीं लेता, कि दादा आप जहाँ भी कितने भी दूर हो, लेकिन हम जो खड़े होंगे उसके पैर के नीचे से मैं अंदर आके आपके सामने खड़ा होगा। लेकिन जब होलीपाड़ा सम्मेलन के अंदर में हमने देखा कि मंडप के बाहर जो पारी है वहाँ पे बैठ के वो जो दादा ने बोला था, तो उसने जब बोला कि हम दादा आपके पास ही रहेंगे, तो दादा ने बोला जब जरूरत होगी तो आप कोई नज़दीक वाले कोई नहीं रहेगा। तो जो सम्मेलन होलीपाड़ा सम्मेलन में थे, वो जो कियारी की पहाड़ी के जो मंडप था उसके सामने पहाड़ी पे बैठा था। तो कहने का मतलब है, अभी ये जो दादा का मिंट परिवार है, ये 4 घंटे तक एक कठिन रूप के अंदर में कोई पानी नहीं पीता। यहाँ पे देखा स्टेज पे कोई पानी बानी है क्या? ये 4 घंटे, 3 घंटे, 4 घंटे एक दार ये सभी चालू। देखो यहाँ पे कोई बाजार में फिरने आते होगा, इसी तरह से उठ के चले जाते हैं। शिस्तता होनी चाहिए, क्योंकि अपने ये जो कुदरती व्यवहार है ये दादा के अंडर में, उसी के अंडरटेकिंग में चालू है। सब कुछ परिस्थिति दादा के अंडर में है। आपके अंदर में अमल अमली व्यवहार में होना चाहिए। ये पानी पीना, चुकना, ये दादा के अंडर में है, नजर के अंदर में सभी बैठे हैं। दादा का दिव्य वंदनीय क्यों बोलते हैं? दिव्य वंदनीय, जग वंदनीय, महान विभूति, महापुरुष, सृष्टि पर हर एक जीव का उसके नजर पे है। आप तो ये उसी के दादा के विश्व शांति स्नेह मिलन सम्मेलन के मंडप के नीचे बैठे हैं, तो थोड़ी देर के बाद में जाते हैं, चले जाते हैं, कोई बीच में से निकलते हैं। ऐसे होगा तो साइड पर बैठो, किसी को मना ही नहीं है। लेकिन ये अमल अमली व्यवहार के अंदर में ये रखना पड़ेगा, शिष्टता होनी चाहिए। माँ जी ने भी बोला, एक कुदरती नेचुरली व्यवहार, दादा के हाथ में कंट्रोलिंग पावर सभी है। तो ये जो दादा है, दादा का मिंट परिवार है, कंसिलेशन समिति है, 3 घंटे 4 घंटे एक स्टेज पे कोई यहाँ से जाते हैं कोई, तो आपको ये थोड़ा ये अमल में नहीं रखोगे तो आपको क्यों ये व्यवहार किस आधार से अपने शरीर के अंदर में अमल के करोगे? तो ये आज तीसरा दिन हुआ, तो उसमें जो रसोइया भाइयों या मंडप के सामने आ जाए, और जो अभी का बाद में जो सम्मेलन है उसकी भी जाहिरात होगी। तो स्वकर्ता पितो के जय। છોટાઉદેપુરનું સંમેલન ની જે તારીખ છે જરા નોંધી લેજો, 22, 23 અને 24, 12 ડિસેમ્બર। છોટાઉદેપુરની તારીખ 22, 23, 24, 12 ડિસેમ્બર, ગામ હરપાલપુરા, તાલુકો છોટાઉદેપુર, जिला छोटाउदेपुर। बाहर राज्य से आने वाले भाइयों को जो तारीख है वो नोंद कर लो, 22 और 23, 24, 12 दिसंबर, गांव हरपालपुरा, तहसील छोटाउदेपुर, जिला छोटाउदेपुर। सभी राज्य से आने वाले भाइयों को बड़ौदा से छोटाउदेपुर आने के लिए
12 बजे ट्रेन आ जाती है छोटा उदेपुर। एक ट्रेन जो आती है वो 3 बजे और दूसरी ट्रेन आती है वो 6 बजे। कहीं से आने वाले मध्य प्रदेश, उधर से आने वाले भी धार तक आ जाना, तो वो भी अलीराजपुर तक आ जाती है। तो आने वाले भाइयों को जो दिया एड्रेस है, इस एड्रेस पे आ जाना। और इस सम्मेलन की जो आमंत्रण जो कॉपी है, वो कॉपी जो अपने जो लाइब्रेरी में मिलता है वहाँ मिल जाएगा। અને જે ગુજરાતી ભાઈઓ છે એમને પણ આ જે સંમેલનની કોપી છે ત્યાં દસ્તાવેજની લાઇબ્રેરી જે છે આપણે ત્યાં દસ્તાવેજ મળે છે ત્યાંથી મળી શકશે। સ્વકર્તા પિતો કી જય। स्वकर्ता पितु के जय। पहले जो जाहिरात हुई सम्मेलन की, ये 22 दिसंबर है, 22/12/2025। अभी जो 26 साल में 26 जनवरी में जो सम्मेलन है दादा का अजीज स्तंभ का आरती स्नेह मिलन, और 27, 28, 29 यानी 26 जनवरी को जो दाबदेव गोवी तहसील अक्कलकुआ जिला नंदुरबार महाराष्ट्र, जो अक्कलकुआ से 15 किलोमीटर पे पहाड़ी पे जो दादा का अजीज स्तंभ है, वहाँ आरती स्नेह मिलन आरती होती है। उसके बाद में मोलगी निम्बीपाड़ा तहसील अक्कलकुआ जिला नंदुरबार महाराष्ट्र, जो 27, 28, 29 तारीख को जनवरी का 2026 का जो सम्मेलन है, वो सम्मेलन महाराष्ट्र में होता है। जो महाराष्ट्र का जो नंदुरबार जिला होता है, जो नंदुरबार जिला में रेलवे स्टेशन है, और जो भी कहीं से आने वाला है बाहर राज्य से, वो नंदुरबार स्टेशन का टिकट ले सकता है। उसके बाद में 75 किलोमीटर्स मोलगी है। अक्कलकुआ से डायरेक्ट नंदुरबार से अक्कलकुआ, अक्कलकुआ से मोलगी, और आरती स्नेह मिलन में आना हो तो 26 जनवरी को दाबदेव गोया ने 15 किलोमीटर में, 15 किलोमीटर के अंदर में जो अक्कलकुआ और मोलगी के बीच में जो आरती स्नेह मिलन सम्मेलन का आरती बैठक है। और बाद में जो सम्मेलन है वो मोलगी पहाड़ी में दाब से आगे, दाबदेव को बोलते हैं, उसके आगे है। तो ये महाराष्ट्र में आता है। तो 27, 28, 29 जनवरी और 26 जनवरी ये दादा का सम्मेलन महाराष्ट्र में है। तो जो गुजरात से आएंगे मांडवी होके सिगदा, सागबारा ऐसे आ सकते हैं। और बाकी केवड़िया कॉलोनी से अंदर रास्ता है, और डेडियापाड़ा से भी रास्ता है, लेकिन थोड़ा कठिन रास्ता है। तो सीधा ये व्यारा से लेकर निजर वेल्दा टाकी से ये 2-3 रास्ते हैं, यहाँ से आ सकते हैं। इतना कहता हूँ। स्वकर्ता पितु के जय। तो आज त्रिदिवसीय सम्मेलन के अंदर में माघ सुद बीज तीज चौथ 2082 दादा की पुण्यतिथि के निमित्त ये 3 दिन का विश्व शांति स्नेह मिलन सम्मेलन
आज पूर्ण होते हैं। तो इस पुण्यतिथि के शुभ अवसर पर जो 3 दिन तक जो पवित्र कणी पितृजत प्रकाश धान्य कणी का हमको रसोईया भाइयों को दिन रात मेहनत करके इतना समाज को जो व्यवस्था की है, तो सबसे पहले इस जो रसोईया भाई को हम सब विवेक करते हैं। स्वकर्ता पितों के जय। और ये 3 दिन के अंतर में मागसर सुद बीज तीज और चौथ जो स्वर्गीय प्रकाशी रहस्य दिखाने वाले पूज्य दादा माईजियों और दादा का जो वर्तमान ऐसी भारत सरकार ऐसी कुंवर राजेंद्र सिंह दादा माईजी, दादा का मिंट परिवार, गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार की दरे सेशन बोर्ड कंसिलेशन समिति, आध्यात्मिक ज्योति प्रदीप समाज के बुजुर्ग भाइयों बहनों, छोटे बच्चे, आउटबाउंड डिपार्टमेंट के अधिकारी पदाधिकारी, पुलिस खातू, CID, प्रेस रिपोर्टर, LIB जो कुछ, और फॉरेस्ट डिपार्टमेंट, इलेक्ट्रिक बोर्ड वाले, कोई भी डिपार्टमेंट वाले, कोई भी धर्म वाले, कोई भी पॉलिटिकल पार्टी वाले यहाँ आए बैठे। और ये सभी को हम त्रिदिवसीय का जो सम्मेलन के अंदर में जो कुछ यहाँ का खुलासा हुआ, दादा फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी, गवर्नमेंट ऑफ इंडिया, ऑनर ऑफ इंडिया एंड एस्टेब्लिशमेंट ऑफ द क्राउन, फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी, वो डिक्लेरेशन हुआ, उसके डॉक्यूमेंट रीडर्स के रूप में खुलासा दिया। और आज भी आरती का खुलासा बहुत अच्छी तरह से, बहुत डीप के अंदर में समझने वाले समझा जाएगा और इसे अमल में रखना और घर पे लेके जाने का है। और घर परिवार के अंदर में आने वाले जो समय है विकट है। दादा ने भी बोला, यहाँ भी स्टेज पे भी दादा का मिंट परिवार, माई जी ने भी बोला। तो अभी आने वाले समय के अंदर में हम विवेकी जो कुदरती अमली व्यवहार के जीने के वास्ते, वो आने वाले समय में से बचाने वाला बचाएगा, लेकिन अपना जो अमली व्यवहार के अंदर में रहोगे तो आज के दिन से आप आज 3रा दिन पूरा करते हैं। और जो यहाँ से रजा मिलेगा, सभी एक साथ विवेक करके दादा का मिंट परिवार और जो बुजुर्ग है, कंसिलेशन समिति, रसोईया भाइयों और यहाँ के आसपास के एरिया के विस्तार के समाज है, दूर का होगा नज़दीक का होगा, जो ये मंडप के अंदर में जो कामगिरी की है उसके लिए वो भी सभी समाज को विवेक करते हैं। और रजा लेके पितृजत प्रकाश धन्यकाणी का जो प्रकाश का जो हमको सबको यहाँ से रजा मिलेगी, बाद में शांतिपूर्वक जाने का है और खाने के बाद में जाने का है। तो सभी अभी हम दादा को, माईजियों को, दादा का मिंट परिवार, पितृजत प्रकाश धान्य कणिका और सभी का हवा पानी तेज मिट्टी आकाश धरती माता कुदरती पितृजत प्रकाश जो अपना शरीर चलाने वाले, जो स्वर्गीय प्रकाशित भूमि का मार्गदर्शक राह रास्ते दिखाने वाले दादा को सभी एक ही साथ में विवेक करते हैं। बाद में खाने के बाद में सभी को जाने का है और जो जाने का है वो भी शांतिपूर्वक जाने का, किसी को उतावल नहीं करने के है। और जो पहुंच सकते होगा और जो वो भी उसको जाने का, लेकिन नहीं पहुंच सके, यहाँ पे व्यवस्था होगी। और यहाँ स्टेज पे पैसे ज़्यादा आए हैं, कोई लेने वाला नहीं आया। ये चाबी भी है, एक तो बाइक का है, रुमाल वाला, ये भी कोई पैसे भी है, लगभग 1000 रुपये के आसपास है, ये पे पैसा है, कोई लेने वाला नहीं आया। और चाबी भी है, ये चाबी गाड़ी की चाबी है, टू व्हीलर की गाड़ी की चाबी है। और चश्मा भी है और ये एक झांझर है, जिसका होगा ले जाना। और जो कदाच कोई किसी को ऐसा लगेगा वो यहाँ से चला गया होगा, पहले दिन आएगा, दूसरे दिन जो चला गया होगा, तो बाद में याद करके ले लेने का। चलो इतने कह के सभी को, दादा को, माईजियों को, दादा का मिंट परिवार, गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार, दरेसीसोल कंसिलेशन समिति, रसोईया भाइयों, आध्यात्मिक ज्योति प्रदीप समाज के बुजुर्ग भाइयों बहनों
छोटे बच्चे 8-52 डिपार्टमेंट के अधिकारी पदाधिकारी जो कि आमंत्रित बिन आमंत्रित जो कुछ आए हैं, जो कि उस मार्गदर्शन लिए हैं, अभी सभी हम एक ही साथ के विवेक करेंगे। बाद में खाने के बाद में रजा मिलेगी। स्वकर्ता पीतो के जय। स्वकर्ता पितु के जय। सर्जनहार पिता की जय। सूर्य चंद्र तारा कणी माता पिता की जय। स्वकर्ता पितु के जय। यहाँ से खाने की ओर बढ़ना है। स्वकर्ता पितु के जय। खूब पैसा लगा, खूब पैसा लगा। हाँ यही में निकलो ना छूटा जाइए ना। हाँ ए जो बिहरा है ने ए बिहरा है ये અને એ એક જ જગ્યા है ये એ છે ને हाँ આ છે ને આમાંથી નીકળેલા છે અને અને બીજા એ બધા હેઠો બેટાનો બી है હા એ બી है नकवाली से